ભાવનગર શહેરમાં ખોજા શિયા ઇસના અશરી જમાતને પગલે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. યોજાયેલી ચૂંટણીમાં અબ્બાસ અલી બાકરઅલી વેલાણી, ગુલામ અબ્બાસ હૈદરઅલી નુરાની, મહેબૂબ અલી રમઝાન અલી ગભરાણી, મહમદ હસન ગુલામ હસન મેઘાણી, શબ્બીર અલી રફીક હુસેન ગભરાણી, સલીમ અલી નિશાર અલી રવજાણી અને સુલતાન અલી અકબર અલી ગભરાણી બિનહરીફ ચૂંટાયા હતા. આવું નિરંતર થતું રહે, જે કંઈ બી સારા લોકો ફ્યુચરમાં બી આવે તો ખરેખર આ બેસ્ટ એક્ઝામની જરૂર છે. સપોર્ટ કરવા માટે રેડી છે અને આઉટ ઓફ એનર્જી બચી સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ ઘણી બધી વસ્તુઓ આપણે દૂર સુલતાન અકબર અલી ગભરાણી. આપ સૌ જાણો છો કે આપણો ભારત દેશ છે એ એક લોકતાંત્રિક દેશ છે. જેમ દરેક જગ્યાએ ઇલેક્શનની પ્રોસેસ થતી હોય, અમારા સમાજમાં પણ ખોજા છે જમાતમાં પણ ઇલેક્શનની પ્રોસેસ છે, જે આ વર્ષે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલા છે અને ઇલેક્શન કમિશનર સાહેબે બિનહરીફ રીતે આ પેનલને વિજયી ઘોષિત કરેલ છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે આખા ઇલેક્શનને ઓલમોસ્ટ 30 વર્ષ પછી આ અમારા ખોજા સીએસના સમાજ ભાવનગરની અંદર આ બીજી વખત ઇલેક્શન છે, એની અંદર બિનહરીફ રીતે કોઈ પણ 7 ઉમેદવારોની વરણી કરવા આવેલ. એમાં મારા સાથી રાજુભાઈ નુરાની છે, મુન્નાભાઈ મેઘાણી છે, સલીમભાઈ રવજાણી છે, અબ્બાસભાઈ વેલાણી છે, મહેબૂબભાઈ ગભરાણી છે, શબ્બીરભાઈ ગભરાણી છે, ગુલામ અબ્બાસભાઈ છે અને અમારા સાથી જે લોકો છે, સિરાજભાઈ નાયાણી છે, ઇમરાનભાઈ છે, એ લોકો અમને ખૂબ દરેક જગ્યાએ સાથ અને સહકાર આપેલ. અને અમારી અંદર અમારે કોમની વાત કરીએ તો આ વર્ષે જે ઇલેક્શન નહીં થયેલ, જે ખરેખર એક ભાઈચારાનું ઉમદા ઉદાહરણ છે અને આવો ભાઈચારો કાયમ માટે જળવાઈ રહે એના માટે અમે કોશિશ કરશું અને અમે ઉપરવાળા પાસે દુઆ કરીશું કે એ જળવાઈ રહે અને અમે ખૂબ અમારા જે વિઝન છે અમારા સમાજને ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકીએ અને કોશિશ કરશું કે જે સારું થઈ શકે એ કરી શકીએ.